હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. સવારના વાગ્યા છે 6 અને ચા બનાવી છે. અને આજે છે સેટરડે. થોડું 2-3 કલાક સ્ટોરે જઈશું પછી ફ્રી. પછી આજે તો લાઈક ટાઉનમાં ઉત્તરાયણ રાખેલી છે અમે, કાઇટ ફેસ્ટિવલ, તો ત્યાં જવાના. તો હમણાંથી તો બહુ બિઝી હતા એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળ્યો. ઓલમોસ્ટ 4 દિવસે ટાઈમ મળ્યો છે બનાવવાનો. લાવો હવે કીધું ચાલુ કરીએ, પછી રેગ્યુલર ટાઈમ પ્રમાણે રેગ્યુલર થઈ જઈએ. સવારના વાગવા આવ્યા છે 7 અને હું નીકળું હવે સ્ટોર પર જવા. 2-3 કલાકનું કામ છે, કામ પતાવીને પછી 10 વાગ્યા પછી તો આજે ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણમાં જઈશું. અહીંયા બધા શું કહેવાય, ઠંડીના હિસાબે લેટ રાખે, એપ્રિલ મેમાં ઉત્તરાયણ રાખીએ અમે અહીંયા. જેનું અજવાળું થઈ ગયું છે. આજે સેટરડે એટલે જલ્દી કોઈ બધાનું ઓફ હોય એટલે કોઈ ઉઠ્યું નહીં હોય. હજી સુમસાન રોડ છે. મસ્ત વ્યૂ સવારનો. ટાઉનથી અમારા આજુબાજુ બધે શું કહેવાય, પહાડો જ છે, પહાડી ઇલાકા. 20-30 કિલોમીટર આગળ જાઓ એટલે બધા પહાડો ચાલુ થઈ જાય. બધા ફરવા બહુ આવે અહીંયા. હાઇકિંગ સેન્ટર છે. ખા મકાઈના મમરા. ચીયર્સ. હાય ગાઈસ, અમુક મારી બહેનો પૂછે છે કે વ્લોગ કેમ નહીં આવતા. વ્લોગ ના આવવાનું કારણ મેઇન આ છે. હમણાંથી બહુ ચીડચીડી થઈ ગઈ. હવે મને એમ કે તું અહીંથી ઊભી ના થઈશ. એ ટીવી જોતી હોય કે એ બેઠેલી હોય તો મારા બાજુમાં બેસી રહેવાનું, કોઈ કામ નહીં કરવાનું, બીજા રૂમમાં જવાની પરમિશન નહીં. તો મને નહીં ખબર પડતી કે હું શું કરું. આજકાલ થોડું ફીડિંગ છોડેલું છે ને એટલે ચીડચીડી છે. એટલે હવે જો હું ક્યારની એની જોડે ચા પી લીધો છે પણ બેસી રહ્યું. બાજુમાં બેઠેલી પણ ના કે ખોળામાં જ લે, કંઈ કામ નહીં કરવા દેવાનું. હે એને એવું લાગે કે દાદી છે વિડીયો કોલમાં એટલે સ્માઈલ આપે. ખેંચે છે કે લે તું મને. હવે હાલ વ્લોગિંગ કરવું પોસિબલ થતું નથી અને રાહુલ બિઝી અત્યારે તો હવે સિઝન ચાલુ થઈ. આજે તો ઉત્તરાયણ છે, મારે હવે બધી તૈયારી કરવી છે કે બધું જે લઈ જવાનું હોય પિકનિકમાં. પણ આ મેડમ મન છોડતા નહીં. હવે જ્યારે રાહુલ આવે ત્યારે કલાકમાં દોડ કરીને બધું કરવું પડશે. આવું છે ત્યારે. બોલો, તમારી લાઈફમાં કેવું ચાલી રહ્યું છે આજકાલ? હે વીરા, આવું કરવાનું બેટા? કોઈ પરમિશન નહીં ઊભું થઈને કંઈક કરવાનું. કાલે એક મસ્ત વસ્તુ થઈ. કાલે પ્લાન્ટ લાવી છું હું. પ્લાન્ટ મને પડ્યો $17 હતો. ઓરિજિનલીમાં $22 પામ ટ્રી છે. મસ્ત તડકો આવે છે સવારનો એટલે અહીંયા મૂકવો પડશે. આમ તો મૂકવાનું તો સોફાની વચ્ચે, પણ ત્યાં તડકો નથી અડતો એટલે હવે અહીંયા જ મૂકવાનું છે.
આટલું લેતા લેતા ખબર આંખે પાણી આવ્યું. પૂછો કેમ? આ ઘરવાળો કે તું આ ઝાડવા ઘરમાં રાખે? મેં કીધું છે ના રખાય. એટલે બહુ રકઝક થઈને પછી મને એક ટ્રી લેવા દીધી. મને ક્યાં ત્રીજા દાડો કઈ જવાનું આમ નથી. મેં કીધું યાર ઇન્ડોર પ્લાન્ટ છે, લેવા તો દો. ગ્રીનરી થોડી ઘરમાં હોય તો થોડું ફ્રેશ ફીલ થાય. અને જો કાલે રમ જમ કરીને માંડ ટીવી લગાવ્યું છે. જબરજસ્ત. કારણ કે રાહુલે કદી બિચારાએ પાના પકડનું કામ કરેલું નથી એટલે બધું શીખી જ રહ્યું છે. મસ્ત આ ટીવીનું સ્ટેન્ડ જેટલું લાંબુ કરવું હોય, પહોળું કરવું હોય, રાઉન્ડ આખું ફરી જાય, બધું જ થાય છે. મસ્ત બારીમથી સુરજ દાદા આવી રહે. અને વીરા કાલ તો ટ્રીથી બીતી હતી, ખબર નહીં કેમ. આજે જઈને જોડે ઊભી છે, વિચ ઇઝ ગુડ. ઓકે ગાઈસ, તો ચલો ફટાફટ ડિશવોશર કરી લોડ આપણો. વધારાના વાસણ તો મેં ઘસી કાઢ્યા હતા. અને હેડો બતાવું વીરા માટે હું તૈયાર કર્યું. આજે ઉત્તરાયણમાં જવાનું હતું. આ બધું અમારે તો વીરાનો સિપી કપ લઈ લીધો, બિસ્કિટ લઈ લીધા, અને સ્પૂન લઈ લીધી, ગ્રીક યોગર્ટ લઈ લીધું, અને ખીચડી લઈ લીધી. ત્યાં તો બધું ખાવાનું તો છે જ. અમારા લોકો મોટા લોકોને તો ફૂડ અલાઉડ જ નહીં, ત્યાં લઈને જવાનું. ગાડીને ચેક કરતી કંઈ લાયા નહીં કરતી, કારણ કે ત્યાં હોય છે એ લોકો દાબેલી, વડાપાઉં, ખીચું ને એ બધું રાખતા હોય ને રાવ ગોટાન બધું હોય. હા, આ અમારી પહેલી ઉત્તરાયણ અમેરિકામાં 10 વર્ષમાં નહીં રાવ. કદી નહીં ગયા આપણે. ઉત્તરાયણમાં જે જ નહીં યાર, જિંદગી જતી રહી આપણે તો ઉત્તરાયણ વગર. જોઈએ કેવી રહે. પણ ખાસું માણસ તો બહુ આવવાનું, કારણ કે ગ્રાઉન્ડ બહુ મોટું રાખ્યું હોય. 500-700 માણસ જેવું થઈ જવાનું. આપણે તો ત્યાં જઈને જમવાનું. આ બધું ડાયપર બેગ ગાડીમાં પડી બધું ભરવાનું છે, બરાબર ને? હા, ફિરકી બિરકી મને નહીં પકડો. ફિરકી પકડવી જ પડે ને તાણ. તમે તો કીધું કે જમીનમાં ખોદી કાઢવાની, ફિરકી પકડવી નહીં પડે. હા, એટલે ફિરકી થોડી તો પકડજે. લગન પછી તો કદી નહીં પકડી ફિરકી. જૂઠું ના બોલો, પકડતો તો આપણે રાણી પણ. લગન પેલા હગઈ થઈ તાણે તું પકડી. તું લગન પછી તો કદી નહીં પકડી. તમારી મેમરી ઓછી છે રાહુલ. તારી ઓછી નહીં પકડી. ચમ નહીં પકડી? લગન પછી તો પકડી જ નહીં. લગન પહેલા ના પકડી હોય તો મારું જવાનું. પકડી જ હોય એ વખત, 1-2 વખત શોખ હોય, પછી તો હું હોય યાર. ના પકડી છે, તમે ખોટું બોલો. સાચું કે પકડી જ છે, તમને યાદ નહીં. હશે તો ખબર નહીં, મને યાદ નહીં. કારણ કે 10 વર્ષથી તો ઉત્તરાયણ કરી જ નહીં અહીંયા, 10-11 વર્ષથી. ના પકડી આવડે. ના પકડો તો મારી મમ્મી મને મારી નાખો. જમાઈની ફિરકી પકડો. આ મમ્મી માર કરતા જમાઈ વધારવા લાવો. તો હોય જ ને, જમાઈ જેવા. ઓયું આખી દુનિયા કરું, હું એ કરું. હા, હારા હો તમે. સારું તાર. આખી દુનિયા માટે વીરાને જગાડવી નહીં. જગાડી આટલું પેલા ડાયપર બેગમાં બધું મૂકો યાર. હું ડાયપર બેગ લઈ આવું, બધું ગાડીમાં મૂકી દઈએ, સ્ટ્રોલર ને બધું. ઓકે ચલો, ભાગો. ઓકે ગાઈસ, તો અમે લોકો હવે નીકળી ગયા છીએ. વેધર આજે ફોર્ચ્યુનેટલી સારું. છેલ્લા 4 દિવસથી તો બહુ ઠંડી પડી અમારે અહીંયા. ને રાવ ઠરી ગયા. ખબર નહીં, શિકાગોમાં અને બોસ્ટનમાં સ્નો પડ્યો ને એના કારણે અહીંયા ઠંડીનું વાવાઝોડું રહીને આવી ગયું. અને 10 મિનિટનો રસ્તો છે, વધારે છે નહીં. વીરાને સેટ કરી દીધી, હાલ જ ઉઠી છે એટલે ફ્રેશ છે. અને ઉત્તરાયણ પહેલી છે. ત્યાં કેટલું $50 ટિકિટ છે. એ પર્ટિક્યુલર એક ગાડીમાં $50 ટિકિટ છે. અને ત્યાં શું આપે? 20 પતંગ આપે. 20 પતંગ અને એક ફિરકી આપે. રાહુલના તો મોઢામાંથી અવાજ જ નહીં આવે, કારણ કે ભરી દીધો એમનો મુખવાસ. એટલે એક પતંગ અને ફિરકી, 20 પતંગ અને એક ફિરકી આપે, અને $50 ટિકિટ લે છે. ત્યાં જમવાનું ને બધું હોય છે, પણ એ તમારા અલગ ખર્ચો હોય એનો. તો એવું બધું છે. અમારે તો પહેલો એક્સપિરિયન્સ છે. લેટ્સ ગો. કેવું રહે છે? અત્યાર સુધી તો જોબ કરતા હતા તો રજા મળતી નથી. બહારનો વ્યૂ બતાવી દઉં તમને, બહુ સરસ છે. લોચા ત્યાં પડવાના છે કે વીરા નોઈસ વાળા વાતાવરણમાં રહેવા માટે આમ ટેવાયેલી નહીં. ઘરમાં આખો દિવસ હું એકલી જ હોય, રાઈટ? અવાજ થતો ના હોય બહુ, તો થોડું ટેપ ચાલુ હોય. અને જો આજ બધા ગઈ ને આઈ કરી તો વીરા એવી ભડકવાની છે. લપેટ કહેવાનું 10 વર્ષે ડીજે વાગશે. પણ ખબર નહીં વીરા કેવું રિએક્ટ કરે. મારે તો બેબી અવાજમાં રહેવા માટે ટેવાયેલી નહીં. જો કે હું પણ એવું છું, મને બહુ ઘોંઘાટ ગમતો નહીં. એટલે એ બેને એવું જ છે. લેટ્સ સી હાઉ સી રિએક્ટ. લઈને તો જઈએ છીએ. પુલ તો ખાસો આગળ કરી દીધો. ઓકે, બોલો. અહીંયા પુલનું કામકાજ ચાલી રહ્યું.
ઓકે, તો બહારનો વ્યૂ કંઈક આવો છે. 60 ડિગ્રી ટેમ્પરેચર છે. અમારું બધું નેબરહુડ. ક્લિયર સ્કાય 4-5 દિવસે દેખાણું. મજા આવશે રાહુલ? વીરા કરવા દેશે ઉત્તરાયણ? બધા અમારે ખબર નહીં હવે ઉત્તરાયણમાં તો ચમનું થાય છે રાહુલ. ખુશ કેમ? જો આ રોડ બનવાનો ચાલુ છે. આ રીતે સાઈનો લખી મૂકેલી છે. આખી નવી લેન જ બને છે બીજી. પહેલા એકલી આ જ લેન હતી. પહેલા આ જ હતી, તો હવે આને રિપેર તો કરી દીધી, પણ બાજુમાં સેમ ટુ સેમ આવી જ લેન બની રહી છે. તો યુએસએમાં કંઈક આવી રીતે રોડનું કામ થાય. શનિ રવિ તો આ કામ કરવાના નહીં. સ્લો પ્રોસેસ બહુ થાય, પણ અહીંના રોડ સારા હોય એટલી મને ખબર પડી કે ભાઈ રિપેરિંગ કામ હોય ને તો ઓવરનાઇટ 4-5 કલાકમાં જ રિપેરિંગ કરે. જોઈએ ક્રિકેટ રમે છે બધા. તે આજે આવવાના નહીં આ બધા ઉત્તરાયણમાં? સાઉથ ઇન્ડિયન પીપલ. તે સાઉથ ઇન્ડિયન ઉત્તરાયણ ના કરે? આઈ ડોન્ટ નો. આ રીતનો કંઈક વ્યૂ છે. જો અમેરિકાની સ્કૂલ બતાવો. આ સ્કૂલ છે. મિડલ સ્કૂલ એટલે 8 થી 10 ની કે 5 થી 10 ની? આપણે છોકરા મૂક્યા નહીં એટલે ખબર નહીં. અમને તો ખબર નથી. આપણે તો હજુ છોકરા બહુ નાના છે. આ રીતની સ્કૂલ હોય. આઈ થિંક 5મા ધોરણથી હશે મિડલ સ્કૂલમાં. 5 છે. સ્કૂલો તો બાકી આપણી હતી ઇન્ડિયાની ગામડાની સ્કૂલો. જોર મજા આવે. ફોર્માલી જોરદાર વ્યૂ છે ને. જો ફરતા બધા પહાડો જ છે. પહાડો જ છે. અમારા ટેનેસીમાં તો પહાડો ફૂલ. ટેનેસી આખું પહાડમાં જ છે. આખું ડારમાં છે. ડાર જ છે. પણ જોરદાર મેન્ટેન કરો અમેરિકા. ધ ગ્રેટ અમેરિકા. તમને કદાચ એવું લાગે કે અત્યારે કેમ ઉત્તરાયણ, તો આ એકચ્યુઅલી એપ્રિલ મહિનો ચાલે છે, પણ અમેરિકામાં હવે વેધર સારું થાય એટલે જાન્યુઆરીમાં તો ઠરીને ઠીકરું થઈ જવાય. જાન્યુઆરીમાં તો પતંગે રાડો પડી જાય. પતંગ હવાઈ જાય જેવું આકાશમાં મોકલો એવો જ. એટલે જાન્યુઆરીમાં અમારે વેધર ખરાબ વધારે હોય. સ્નો ને બધું હોય. સ્નો ના હોય તો ઠંડી વધારે હોય. ચિલ્ડ -ડિગ્રી હોય. -ડિગ્રી આસપાસ હોય. એમાં તો પતંગ ચગાવ. યા એટલે આ એપ્રિલ મહિનો છે એટલે આ લોકો ખાલી જસ્ટ એક પિકનિક જેવું ગોઠવે જ્યાં બધા ઉત્તરાયણ કરવાની હોય. યા ઓલમોસ્ટ હશે 2000 થી વધારે પબ્લિક હશે. રાઈટ રાવ? નાના છોકરાઓને કલ્ચર વિશે ખબર પડે કે ભાઈ આપણે ઉત્તરાયણ જેવો તહેવાર ફેસ્ટિવલ હોય છે. અહીંયા જે બંધ થયા હોય એ લોકો તો હવે ઉત્તરાયણ શું કહેવાય એ ના ખબર હોય ને કશી. યા તો આવું કંઈક કરે તો શું કહેવાય યંગસ્ટરને એટલું નોલેજ મળે. યપ. એટલે એ રીતનું હોય છે. એટલે એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ. ઉત્તરાયણમાં તો સચિનની કમી વર્તાય. સચિન હોય તો મજા આવે. મારા ભાઈની વાત કરે છે. સચિનની કમી તો મને વર્તાય. બોલવામાં તો સચિનને કોઈ ના પહોંચે. હસાઈ હસાઈને પેટ દુખાડી દે તમારે. એવું બોલે. મારે ને સચિનનું ઓપોઝિટ જોડી. એક કઈ બોલે જ નહીં ને એક બંધ થાય જ નહીં. હાડો ને હું તા તમે હું તા હાડું બનેવી ઊંધી જોડી. સચિન અમાર મોઢામાં જીભ ના નાખે અને રાહુલ ને બોલવા ઓછું જોવે. એટલે ખાલી રાહુલ હસવાનો જ રોલ નિભાવે. પેટ દુખવાડી દે સચિન. અમે બંને ભાઈ બોને કોમેડીમાં થોડા ખરા. રાઈટ રાહુલ? આમ લાઈક બોલવા જોઈએ. સચિન તો કોઈ ના પહોંચે. અમે બે હામાં અમે હોય તો ભાઈ અમને કોઈ ના પહોંચે. મારું સિબલિંગની ઉણપ તો તમને વર્તાય જ. સિબલિંગ હોવું જરૂરી છે. મને તો એવું લાગે છે. એ જોઈને જ અમે બીજું ચાઇલ્ડ કર્યું નહીં રાહુલ? નહીંતર એકની જ ઈચ્છા હતી, પણ કે ના, સિસ્ટર તો સિસ્ટર ને ભાઈ તો ભાઈ, ગમે તે એક જોઈએ જે હૂંફ રહે. ચાલો ભાઈ, સાબરમતી રિવર આવી ગઈ છે અમેરિકાની. ટેનેસી રિવર છે, પણ ખાલી હું મજાકમાં કહું છું કે અમદાવાદમાં આપણે સાબરમતી રિવર જોઈ છે ને, જતી રહે.
જો ભીડ કેવી થાય. આપણે તો પતંગ ચગાવીને કપાઈ જાય એટલે બે જવાનું. હરખી વીટ જેલી હરખી એટલે શું કરવાનું હોય? ગૂંચ ના કરે બીજું કઈ નહીં. ખાસું પબ્લિક ખાસું થઈ ગયું કે આખું ભરાઈ ગયું. જો પેલા તો આઈને પેટ પૂજા કરીએ ને ખાવું પણ એક પતંગ કાપ્યો ને એક કપાઈ ગયો. એક કાપીને કપાઈ ગયો. વડાપાઉં ચાલુ કરી દીધો સાહેબ. મને હું લઈ આવી ખીચું ને વડાપાઉં ઉપર મરચું નાખી દીધું પણ નીચેથી વિરાન માટે ખવડાવવું પડશે. $10 માં આવ્યું આટલું. વિરા ખીચું ખીચું પહેલી વાર ખાધું બેટા કેવું સારું ભાઈ વિરા. પતંગ એ પતંગ. લાવ પકડું ફિરકી. નહીં નહીં લાવ પકડું. હટાવતી દાતા થઈ ગઈ એટલે રાવ એવી રીતે તો ના ચગાવાય યાર. એ જાય લાવો પકડું. એ ગાંડા ના કાઢશો. બેલેન્સ કરાવજો. બેલેન્સ કરાવજો. બેલેન્સ કરે પણ મને પકડવા આવે ને એટલે પડી જાય. જોજે વીરા. ઓય વીરા. વીરા વીરુ જો બેલેન્સ કરી દીધું. બેલેન્સ કરે હમણાં. હે પૂરે ઉલટો ડૂબી રહે. ઓકે તો ઉત્તરાયણમાંથી આવીને હવે હું ચીઝ કેસડીલા બનાવવા લાગી છું. રાહુલને ભૂખ લાગી હતી તો આમાં મેં આ મેક્સિકન રાઈસ નાખ્યા, ચીઝ નાખી, અનિયન નાખી અને ઓરેન્જ સોસ નાખ્યો. હવે આને વાળી દઈશ એમ કરીને. ઓકે પછી તવા ઉપર આ રીતે બે બાજુ વાળીને ચડવી દેવાનું. ઓકે તો ચીઝ કેસડીલા રેડી થઈ ગયા. ચાલો પતિદેવને આપી દઈએ. ટીવી જોવાઈ રહી. પ્લસ ઇટ. થેન્ક યુ. યુ વેલકમ. બરાબર પેપર ટાવલ આપું. હા પેપર ટાવલ આપો.